આરક્ષણમાંથી જ રદ થવી જોઈએ। કોઈ બી સરકાર ગમે એટલું કે પણ જે 31/5 નિવૃત્ત સહાયકોને લેવાની ચર્ચા ચાલે એ પણ બંધ થવી જોઈએ। દરેકે બાબત હવે કાયમી શિક્ષક સ્કૂલમાં હોવા જોઈએ અને અમારી એક જ ડિમાન્ડ છે કે જગ્યા વધે। હજારો જગ્યા ખાલી છે, બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને। અહીંયા જે એમને 27 સાથે જે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે। મારા વિષયમાં મેક્સિમમ 30 ઉમેદવારો ડબલ થયા છે। હવે એ જ ઉમેદવારો 9 થી 10માં છે। હવે જો કેટલા બધા ઉમેદવારો રિપીટેશન થાય છે અને ભરતી સમિતિ એવું કહે છે કે બંધારણ પ્રમાણે અમે એમને હક આપીએ છીએ, તો બંધારણ અમને આર્ટિકલ 16 પ્રમાણે હક આપે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ। એક જ ઉમેદવારને 4 જગ્યા આપો તમે અને બીજાને બેરોજગાર બનાવો। આ કયું બંધારણનું રૂલ્સ ને અનુચ્છેદ કહે છે તમને? આર્ટિકલ 21 એ પણ કહે છે કે જીવન જીવવાનો અધિકાર છે ને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર છે। જો આ ભરતી બોર્ડ કે પછી ગવર્મેન્ટ અમને જો અધિકાર નથી આપતા તો અમે પછી ગાંધીના રસ્તે નહીં પણ હવે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના રસ્તે જવા તૈયાર છે। આ ઉમેદવારો અહીંયા ગુજરાતના 33 જિલ્લા તાલુકા બધાથી આવેલા છે। આજે અમે એક નિશ્ચય કરીને આવ્યા છે કે જ્યાં સુધી અમને નહીં ન્યાય મળે ત્યાં સુધી અમે કંઈ પણ કાળે અમે ગાંધીનગર છોડવા માંગતા નથી। અને પોલીસ હજુ તો અમે એન્ટર થયા છે ને ગાંધીનગર હજુ પ્રવેશ કર્યો છે ને અહીંયા આપણને હજુ પોલીસવાળા તૈયાર છે। તો અમને આ વિરોધ અને અમારી આ માંગણીઓને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કોઓપરેટ કરવામાં આવે અને અમને સહયોગ કરવામાં આવે। અમારા પહેલા રાઉન્ડમાં જે જગ્યાઓ ખાલી છે તમામે તમામ જગ્યાઓ ભરાય, રિપીટેશન ઘટાય અને રીસેમ્પલિંગ તો થવું જ ના જોઈએ। જે જગ્યાઓ છે 9 થી 10માં જતા હોય તે લોકોને રોકો કે 9 થી 11-12માં જતા હોય એ ઉમેદવારને રોકવા જરૂરી છે। કેમ કે આપણે બંધારણના આ અનુચ્છેદો પણ આપણને ઘણું શીખવાડે છે। એક જ તમે અનુચ્છેદને લઈને ના બેસો। આ ભરતી સમિતિને હું કહું છું અને કેટેગરી અને પ્લસ જનરલ બંને સીટો મળવી જોઈએ ઉમેદવારને અને એમનું ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો તમારો રાઈટ છે અને અમારો રાઈટ છે વિરોધ કરવાનો। તો અમને વિરોધ કરવા દો અને તમે ન્યાય આપો, તો જ જગ્યા ભરાશે। જય હિન્દ, જય ભારત।